જૂનાગઢના માળિયા હાટીનાના ભંડુરી ગામે માવઠાના કારણે વ્યાપક નુકસાન થયું છે। ખેતરો ધોવાયા, મગફળીનો પાકનો સોથ વળી ગયો। દ્રશ્યો પરથી અંદાજો આવે કશું બચ્યું નથી। જે બાકી છે એ મગફળી શક્ય તેટલી તાલપત્રીથી ઢાંકવામાં આવી છે, પરંતુ મગફળી ફરી જમીનમાં વહી ગઈ છે, એટલે કે પાણીમાં વહી ગઈ છે। અને સર્વે કરવા આવનારને ગામ લોકોએ તગેડી મૂક્યા। આ સર્વે કરનારાઓ ફક્ત વાડીમાં પડેલા પાથરાનું સર્વે કરતા હતા એવું કહેવું છે। બીજી નુકસાનીનું સર્વે કરવામાં આવતું ન હતું, જેથી ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય, પંચાયતના કારોબારી ચેરમેન સહિતના આગેવાનો એકઠા થયા અને આ પ્રકારનો સર્વે કરાવો નથી તેમ કહીને સર્વેનો બહિષ્કાર કર્યો। ઢગલાની અંદર પાણી કરી ગયું, ભર પલરી ગયા, માંડવિયું પલરી ગયું। અમે સરકારને વિનંતી કરીએ કે અમને કાંઈક પણ સહાય આપે। અમુક ખેડૂતોએ ઓપ્શન આપ્યા, પણ એની મગફળી ઘરે પહોંચી નથી અને ઢગલાની નીચેથી ખેતરોમાં આડે વગડે પાણી વહી જવાથી ઢગલા પણ ફેલ થઈ ગયા છે। એને ઢાંક્યા છે તો પણ અંદરથી માંડવી બધી બફાઈ ગઈ છે અને પશુના ચારા માટેની અમારે એક મોટી મૂંઝવણ છે। વરસાદનો વરસાદ આવ્યો છે, 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે। મગફળી અમુક પાથરે પડી છે, અમુક ભર છે અને અમુકને નીકળી ગઈ છે, પણ નુકસાની હોય 100% નીકળી ગઈ કે નુકસાની છે, ઊભી એમાં નુકસાની છે અને સારો હોય 100% બગડી ગયો છે।